વાળા છે ફોરેસ્ટ વાળા ડુંગરમાં કઈ એક મકાન ન બનાવવા દે ને આખો રખડે બધા ડુંગરોમાં જ જોઈએ એટલે થાય ભાઈ બંધ છે અત્યારે ભાઈ હાલો નું છે ભાવ તમે જાણીને કહું ભલે ભલે ભાઈ ગામડું આવ્યું તમારે રાણાઓ નથી ને કામ હે બાકી આકડે રહેવા બાકી આવવાની જરૂર છે ને એમ આ જન્નત છે ને તારે ઓલામાં મેપ તો ચાલુ કરજે કે ભરવાનો તો મેં આવતો ને અહીંથી એક રસ્તો વરે છે આપણે સીધું જાવ ફાઇનલ ખુલ્લું હા જબરજસ્ત છે એટલે ભલે આવી જગ્યાએ ગાડી હાંકવાની મજા અલગ જ છે ભાઈ ને ઉભું જન્નત છે ઓહો આ કેવા ઝાડવા ઓલા હે ને સેટુડા કે શું કે આપણે ખબર નહીં એવું જ છે જો એવું જ છે કીધું ને ક્યાં ઓવરટેક કરવી હે જોઈ કોઈ સામે આવી જાય
આપણે હે ને હમ. તને મગજમાં બેઠું હોય કઈ રીતે આવ્યા ને કઈ રીતે પાછા જઈએ. નહીં. આ સામેના ડુંગર રહીએ ને હમ. એ ડુંગર આપણે ઠેક્યા બરાબર. હવે એને સામેના ડુંગર આ છે. હમ. આ ડુંગર પાછા આપણે ચડીને ઓલી બાજુ ઉતરવાના જોજે. હમ. એવું જ છે. હા આ બધી પબ્લિક ડુંગરના વચમાં રહી. હવે ઈ ડુંગર એવડો હતો 25 કિલોમીટરનો 25-30 કિલોમીટર તો હશે જ ને. તો આ પાછો સામે કેવડો આમ એવડો છે. મનાલી નો બોર્ડ ના આવ્યો. એરપોર્ટ હતો. હા એરપોર્ટ ઉપર હે. મેપમાં જોયું ને તો નથી જોયું. આપણે ફરવા જ નીકળ્યા ગમે ત્યાં નીકળે ફરવા. ને કે રિટર્ન લઈ લેવું કે જાય ચેક પોસ્ટ આવ્યું. વાહ યા આખો ઉતાર લે ને પછી આપણે કટકા થઈ જાય એમાં તો. ભાઈ ભાઈ તમે કે કઈ મેં આવતા હોય આ બાજુ ને અમારે કારો કાવું હોય ધીરો રહેજે. આ સાપુતારા કામ આપણે માઉન્ટ આબુ નો જે ડુંગર હે ને એ આ રીતના જ છે. ભાઈ ત્યાંના ટ્રાવેલ વાળા હાકે બહુ વાગે લોકલ બસ વાળા. ખોટી ઉતાવળ ન કરાય ને. ઓલું જાય ઓલે ડુંગરે જાય આ ડુંગરે જાય શું કહેવાય એને ઉડાન ખટોલા. હાલો અહીંથી બે હા જાય અહીંથી બે રોપવે. દેશી ભાષામાં શું કે ઉડાન ખટોલા કા. કેવડી ગોલાઈ આવી યુટર્ન જો સામે કેમ હે સામે જો ઉડાન ખટોલો હવે દેખા. રોપવે હા રોપવે આપણે દેશી ભાષામાં ઉડાન ખટોલા. અહીંથી બે હે બધે આ ગોલાઈ પાસે એમની. અરે યાર આપણી મિસ્ટેક થઈ ગઈ ને. હાઈવે બનાવી નાખ્યો આપણે આમ રીતે મનાલી આવ્યો 86 કિલોમીટર રાખવાની મનાલી નો પાર્કિંગ. મનાલી બોર્ડ લેતો ફોટો પાડો તો યાર. મેં આવો ને એવો પાછો ટર્ન મારી લીધો. ના હજી કામ ચાલુ હે રસ્તાનું.
બધી સુધારવી તો કરે. પણ નાઇટમાં આપણે જે મિસ કરી દીધું ને પાછળનો વિડીયો એ આપણે રિટર્નમાં શૂટ કર્યો. એ બહુ સુપર હતું. ઓલા ટનલ વાળા होटल है रेड कलर. हाँ होटल है. આ લોકોને કાયમીની આદત હોય. આપણે કેમ આપણા રસ્તાની આદત હોય તો હોય ને. આપણે ફોરવેલ થી વધારે બસ આખી આપણે જોવાને વાહન ન આપીએ એટલે આ રસ્તો આખો ડુંગર ને વસમાં જાય છે.